નમસ્કાર મિત્રો, મારું નામ મીર સોહેલભાઈ અકબરભાઈ છે. હું ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજના અંદર BA તરીકે અભ્યાસ કરું છું. અમારી કોલેજના અંદર સ્ટોક માર્કેટ વર્કશીટના અંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં અમને અપૂર્વ પારીખ સર એ ટ્રેનિંગ આપી છે. ત્યાં અમને ડે 1ના અંદર સાહેબે જુદી જુદી પ્રકારની માહિતી આપી છે, જેમ કે સેવિંગ્સના અંદર કેટલી ડિપોઝિટ મળે, કેટલો રિટર્ન મળે છે, તેમજ સેવિંગ્સ, મિડ કેપ, સેન્સેક્સ, પછી ગોલ્ડ લોન, ડિબેટ ફંડ્સના અંદર કેટલું પર્સન્ટેજ રિટર્ન્સ મળે છે તે અમને સાહેબે માહિતી આપી. ત્યાર પછી સાહેબે અમને એ પણ સમજાવ્યું કે કેપિટલમાં કઈ રીતે વધારો કરી શકાય છે, ત્યાર પછી આપણને પૈસાના અંદર કઈ રીતે વધારો કરી શકાય છે. સાહેબે તે પણ સારી રીતે અમને ખૂબ સમજાવ્યું. પછી સાહેબે તમને ડે 2ના અંદર સ્ટોક ઓનરશિપ અને લોન વિશે એક માહિતી આપી. ત્યાર પછી સાહેબે અમને એ પણ સમજાવ્યું કે માર્કેટ ડાઉન થવાનું મુખ્ય કારણ શું છે. માર્કેટ ડાઉન થવાનું મુખ્ય કારણ ડિમાન્ડ અને સપ્લાય છે. પછી સાહેબે અમને ઇન્ડિયાના 2 સ્ટોક મોસ્ટ એક્સચેન્જ વિશે માહિતી આપી, જે NSDL અને CDSL તરીકે ઓળખવામાં આવે છે. સાહેબે જુદા જુદા પ્રકારની માહિતી આપી. ત્યાર પછી અમને NSE અને BSE વિશે માહિતી આપી અને સ્ટોક માર્કેટની શરૂઆત ક્યારથી થઈ હતી તેની પણ માહિતી આપી. તે બદલ સાહેબને ધન્યવાદ.